डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બીએડ અભ્યાસક્રમમાં દ્વિતીય વર્ષના પાઠ્યક્રમમાં ES 234 દૂરવર્તી શિક્ષણમાં પ્રથમ ભાગનું પ્રથમ એકમ આપણે એની ચર્ચા કરીએ છીએ. એકમ 1 દૂરવર્તી શિક્ષણનો અર્થ અને સંકલ્પના. એમાં કેટલાક મુદ્દાઓ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. તો સૌ પ્રથમ આપણે દૂરવર્તી શિક્ષણનો અર્થ સમજ્યા છીએ. દૂરવર્તી શિક્ષણની વ્યાખ્યા કેટલાક તજજ્ઞના મતે આપણે એની ચર્ચા કરી. ત્યારબાદ એની સંકલ્પના વિશેની વાત કરી. ત્યારબાદ 1.6માં સુસંગત પરિભાષાઓનું સ્પષ્ટીકરણ, એટલે કેટલીક એવા મુદ્દાઓ છે જેનું શીર્ષક છે એનું સ્પષ્ટીકરણ આપણે અગાઉ સુસંગત પરિભાષાઓનું સ્પષ્ટીકરણમાં સૌ પ્રથમ અવૈધિક શિક્ષણ, ત્યારબાદ બીજું છે શાળા વિહીનતા અને ત્રીજું જે છે પત્રાચાર શિક્ષણ વિશે આપણે વાત કરી હતી કે અવૈધિક શિક્ષણ એટલે શું, તેની પરિભાષાનું સ્પષ્ટીકરણ ની ચર્ચા કરી. ત્યારબાદ શાળા વિહીનતાની ચર્ચા કરી અને પત્રાચાર શિક્ષણ વિશેની વાત આપણે જે ચર્ચા કરતા હતા એમાં થોડીક વિગતોની ચર્ચા બાકી છે જે આપણે આગળ કરીએ. ત્યારબાદ આપણે ખુલ્લું શિક્ષણ વિશે વાત કરીશું. તો પત્રાચાર શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણનો ભેદ તારવવાનો આપણે પ્રયત્ન કરીએ. પત્રાચાર શિક્ષણ એ મુદ્રિત સામગ્રી એ જ માત્ર શિક્ષણનું માધ્યમ છે. એટલે કે પત્રાચાર શિક્ષણ એટલે વિદ્યાર્થી, શિક્ષક અને સંસ્થા ત્રણેય એ પોતાની અલગ અલગ જગ્યાએ હોય છે. પત્રાચાર શિક્ષણમાં અભ્યાસક્રમને લગતા વિષયો અને તેનું સ્વાધ્યાયન માટેનું જે સાહિત્ય છે એ સમયાંતરે એટલે કે જે નક્કી થયા હોય એ પ્રમાણે એ વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા એ પહોંચતું કરવામાં આવે છે અને તે દ્વારા એ મુદ્રિત સામગ્રીનો અભ્યાસ ઘેર બેઠા કરી શકે છે. મુદ્રિત સામગ્રી જ માત્ર અધ્યયનનો સ્ત્રોત એમના માટે બની રહે છે. પછી તે વિદ્યાર્થીઓમાં પરસ્પર અને વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો વચ્ચે આમને સામને સંપર્ક માટેની જે જોગવાઈ છે એ જોગવાઈ વિના આ પત્રાચાર દ્વારા શિક્ષણ લેવાની વાત આપણે અહીંયા કરીએ છીએ. એટલે કે શિક્ષકનો સંપર્ક હોતો નથી, સંસ્થાનો સંપર્ક પણ ટપાલ દ્વારા એટલે કે પત્રાચારવાળા પણ દ્વારા જ થઈ શકે છે. એટલે કે દૂરવર્તી શિક્ષણમાં મુદ્રિત સામગ્રી ઉપરાંત આજની જે આપણે ટેકનોલોજીની જે દોડ જોઈએ છે, જે વિકાસ જોઈએ છે એના પ્રમાણે ઓડિયો, વિડિયો, રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન અને કોમ્પ્યુટર તેમજ આજે માઇક્રોસોફ્ટ દ્વારા કેટલીક એવી ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો તેના દ્વારા એ મુદ્રિત સામગ્રી એ આપણે કન્ટેન્ટ દ્વારા જોઈ શકીએ છીએ, એનો અભ્યાસ કરી શકીએ છીએ. અધ્યયન અધ્યાપનના એ માધ્યમો બને છે. પત્રાચાર અને દૂરવર્તી શિક્ષણ બંનેમાં મુદ્રિત સામગ્રી ટપાલ દ્વારા મોકલવામાં આવે છે. પત્રાચાર શિક્ષણમાં તો જે સ્વાધ્યાયન સામગ્રી છે
એટલે કે મુદ્રિત સામગ્રી છે એને ટપાલ દ્વારા મોકલવામાં આવે છે. જ્યારે દૂરવર્તી શિક્ષણમાં એ દરેક જગ્યાએ એના સેન્ટર્સ હોય છે, સ્વઅધ્યયનના સેન્ટર્સ હોય છે. વિદ્યાર્થીઓને પોતાના ઘરથી નજીક હોય એવા સેન્ટર્સો આખા જ વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે એની જે બાઉન્ડ્રી નક્કી કરી છે એ પ્રમાણે, ધારો કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે દૂરવર્તી શિક્ષણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સેન્ટરો જોઈએ તો ગુજરાતના દરેક જિલ્લામાં, તાલુકામાં એ દરેક જગ્યાએ એના સેન્ટર્સ હોય છે. અને આ સેન્ટર્સ પર વિદ્યાર્થીને લગતી દરેક માહિતી, તે પછી પ્રવેશની માહિતી હોય, અભ્યાસક્રમ લગતી માહિતી હોય, પરીક્ષા લગતી માહિતી હોય, માર્કશીટ લેવાની હોય, સર્ટિફિકેટ લેવાનું હોય કે અન્ય બીજી વિદ્યાર્થીને અનુલક્ષતું જે અભ્યાસને અનુલક્ષીને જે માહિતી એને જોઈતી હોય તે એ અભ્યાસ કેન્દ્ર પર અવેલેબલ હોય છે. પણ એ માહિતી એ રવિવારના દિવસે જ્યારે અભ્યાસ કેન્દ્રમાં જ્યારે સેવા આપવા માટે પરામર્શક તેમજ સંયોજક હાજર હોય ત્યારે આ બધી સેવાઓ વિદ્યાર્થી પ્રાપ્ત કરી શકે છે. બીજી વાત એ કે આ જ જિલ્લા પ્રમાણે કેટલાક જિલ્લાઓને સાંકળી લેતા સેન્ટર્સને એક રિજિયોનલ સેન્ટર એટલે કે પ્રાદેશિક કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. તો એ પ્રાદેશિક કેન્દ્ર પર પણ ઘણી બધી માહિતીઓ એ ખૂબ યોગ્ય રીતે વિદ્યાર્થીને આપવામાં આવે છે. અને સેન્ટર્સને લગતા પ્રશ્નો પણ એ પ્રાદેશિક કેન્દ્ર પર એનો ઉકેલ મેળવવામાં આવે છે. તો આ બધી માહિતી પત્રાચાર શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણ વચ્ચે એ થોડો આપણે ભેદ અહીંયા જોઈ શકીએ છીએ. પરંતુ દૂરવર્તી શિક્ષણમાં અધ્યયન અધ્યાપનનો હેતુસર આમને સામને સંપર્ક સહિત બહુમાધ્યમ અભિગમ અપનાવવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે બહુમાધ્યમ અભિગમ એટલે શિક્ષક એ અભ્યાસક્રમ તૈયાર કરે છે. એ અભ્યાસક્રમ કોઈક અલગ પરામર્શક દ્વારા ભણાવવામાં આવે છે, કાં તો એનું પરામર્શન કરવામાં આવે છે અને વિદ્યાર્થીને નડતી મુશ્કેલીઓ એ જે તે સેન્ટર્સ ઉપર, અભ્યાસ સેન્ટર્સ ઉપર એનો ઉકેલ અથવા તો એની સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે. એટલે કે અલગ અલગ માધ્યમો દ્વારા એમાં આપણે માધ્યમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. યુનિવર્સિટી, ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ્સ હોય છે, એના પર ઘણી બધી માહિતી વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી મળી રહેતી હોય છે. પ્રવેશ પરીક્ષા જેવી બધી જ માહિતી એ યુનિવર્સિટીની વેબસાઇટ પર અવેલેબલ હોય છે. તો આ થયું બહુમાધ્યમ અભિગમ દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચવાની અને તેને યોગ્ય માહિતી પૂરી પાડવા માટેનું આ જુદા જુદા માધ્યમો અપનાવવામાં આવે છે. પત્રાચાર શિક્ષણની તુલનામાં દૂરવર્તી શિક્ષણના વિદ્યાર્થી માટે સહાય સેવાઓ એ વધુ છે. પત્રાચાર શિક્ષણમાં ટપાલ દ્વારા જ વિદ્યાર્થીઓને પોતાની માહિતી મળી રહે છે અથવા તો બીજા કોઈ પ્રશ્નો હોય તો એ ટપાલ દ્વારા માહિતી મેળવી શકે છે. જ્યારે દૂરવર્તી શિક્ષણમાં એ વિદ્યાર્થી સહાય સેવા દરેક સેન્ટર્સ ઉપર રાખવામાં આવે છે. રિજિયોનલ સેન્ટર્સ એટલે કે પ્રાદેશિક સેન્ટર્સ ઉપર તેમજ મુખ્ય મથક યુનિવર્સિટી ખાતે પણ આ સહાય કેન્દ્ર માટેનું વિદ્યાર્થી સહાય કેન્દ્ર માટેના એક અલગ પ્રકારના વિભાગો ઊભા કરવામાં આવ્યા છે. તેના માટેનું અલગ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓને ન મુશ્કેલી નડે એવા આ વિદ્યાર્થી સહાય સેવા દ્વારા એમની સમસ્યાઓ દૂર કરવાનું, તેમની સમસ્યાના ઉકેલ લાવવા માટે વિદ્યાર્થી સહાય સેવા એ ખૂબ સારી રીતે કામગીરી કરે છે દૂરવર્તી શિક્ષણમાં. તો અહીંયા આપણે પત્રાચાર શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણનો ભેદ અહીંયા આપણે સ્પષ્ટ કર્યો છે. જે વિદ્યાર્થી મિત્રો
ને સમજાઈ ગયો હશે. આગળ જોઈએ. પત્રાચાર શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણ બંને પ્રમાણપત્રો આપવા માટે જરૂરી જ્ઞાન આપે છે. દૂરવર્તી શિક્ષણ વધુ સારા વ્યવસાય માટે તાલીમ, વ્યવસાયમાં ઉત્કૃષ્ટતા, વલણોનું પરિવર્તન, વ્યક્તિગત વિકાસ વગેરે વિવિધ લક્ષ્યાંકોને એ જોવે છે. બંનેના પ્રવેશ અને પરીક્ષાની પ્રક્રિયા સમાન હોય છે. એટલે કે પત્રાચાર શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણ એની જે પરીક્ષાની જે પ્રક્રિયા છે એ સમાન પ્રકારની હોય છે. પરંતુ પત્રાચાર શિક્ષણ મહદઅંશે પ્રણાલીગત કોલેજ, યુનિવર્સિટીના શિક્ષણ વિસ્તરણ તરીકે એ કાર્ય કરે છે. જ્યારે દૂરવર્તી શિક્ષણ માટે શિક્ષણના ભાગે સ્વતંત્ર અને સ્વાયત્ત એવી સંસ્થા દ્વારા કામ કરે છે. અહીં આપણે જોઈએ કે દૂરવર્તી શિક્ષણ અને પરંપરાગત શિક્ષણની જે સંસ્થાઓ છે એ અલગ પ્રકારની છે. એના નીતિ નિયમો અલગ પ્રકારની છે, એના પ્રવેશ અલગ પ્રકારના છે, એના પરીક્ષાઓ અલગ પ્રકારની છે, તેમજ એના પ્રમાણપત્રો, ગુણપત્રકો એ દરેકમાં તફાવત જોવા મળે છે. એ પરંપરાગત યુનિવર્સિટી કરતાં એનું માળખું અલગ પ્રકારનું જોવા મળે છે. પત્રાચાર અને દૂરવર્તી શિક્ષણનો ભેદ તેના હેતુઓ, અભિગમો, પદ્ધતિઓ અને અભિમુખતામાં રહેલો છે. અહીંયા આપણે જોઈએ કે પરંપરાગત યુનિવર્સિટી, પત્રાચાર દ્વારા શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણ એ પોતાની અલગ અલગ માળખાગત વ્યવસ્થામાં ગોઠવાયેલા હોય છે. દરેકની માળખાગત વ્યવસ્થા અલગ પ્રકારની હોય છે. ત્યારબાદ આપણે ખુલ્લા શિક્ષણની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ ખુલ્લું શિક્ષણ એટલે કે વિદ્યાર્થી સ્વતંત્ર રીતે પોતાને મનગમતો અભ્યાસક્રમ પસંદ કરી અને પોતાની ગતિએ અભ્યાસ કરવાની જે સ્વતંત્રતા છે એ ખુલ્લા શિક્ષણમાં એ મળી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે વૈદિક શિક્ષણ સંસ્થાઓને તેમની પોતાની કાર્યરીત અને નિયંત્રણ પોતાના અલગ પ્રકારના હોય છે. જેમાં પ્રવેશ, બેઠક નંબર, કોર્સ, સમયગાળો, અધ્યાપન કરવાની પદ્ધતિઓ, પરીક્ષા અંગેની દરેક કાર્યવાહી એ એકબીજાને સંબંધિત હોય છે. જે આ નિયંત્રણ અને કાર્યરીતિને હળવી કરવામાં આવે કે દૂર કરવામાં આવે તો અધ્યયન અને શિક્ષણમાં એક ખુલ્લાપણું જોવા મળે છે. અહીંયા આપણે ખુલ્લું શિક્ષણ એટલે પરંપરાગત યુનિવર્સિટી અને દૂરવર્તી શિક્ષણની વાત આપણે કરીએ તો દૂરવર્તી શિક્ષણમાં તો ખુલ્લું શિક્ષણ છે જ. એમાં આપણે જોઈએ તો પ્રવેશ પરીક્ષા, સ્વઅધ્યયન કરવાની જે પદ્ધતિ છે, વિદ્યાર્થીઓને એવા કોઈ નિયંત્રણ સમયના રહેતા નથી, તેમજ કોઈ સ્થાનના પણ નિયંત્રણ વગર એ પોતે શિક્ષણ લઈ શકે છે. તો અહીંયા પરંપરાગત શિક્ષણમાં પણ વાત અહીંયા કરવામાં આવી છે કે જો ખુલ્લાપણું કરવામાં આવે એટલે કે શિક્ષણ માટે ખુલ્લું રાખવામાં આવે તો ચોક્કસ એમાં પણ લવચિકતા એ આવી શકે છે અને વિદ્યાર્થીઓ પોતાના સમયે, પોતાની ગતિએ શિક્ષણ માટે એમને એક તક ઊભી થાય છે. આપણે જોઈએ કે જર્વિસના મતે ખુલ્લા શિક્ષણને આપણે જોઈએ તો એમાં અધ્યયનની પ્રાપ્તિ, વિષયવસ્તુ, વિતરણ વ્યવસ્થા એટલે કે સ્વઅધ્યયન સામગ્રીની વિતરણ વ્યવસ્થા અને ચકાસણીમાં એટલે કે મૂલ્યાંકનની ચકાસણીમાં ખુલ્લાપણું હોય છે. તેવા અધ્યાપન અને અભ્યાસની વધુ લવચિકતા પદ્ધતિઓને આપવામાં આવેલું શીર્ષક જેમાં અધ્યેતાઓ કેન્દ્રમાં ચોક્કસ રહે છે તેમજ લવચિક અભ્યાસ સાથે
સ્થાનિક આધારિત વ્યવસ્થાઓ અને સહાય, પરંતુ અધ્યેતાઓને ગેર અને દૂરવર્તી અધ્યયન વ્યવસ્થામાં અધ્યયન કરવામાં આવે તેવી કોલેજો અથવા પૂરું પાડનાર આધારિત વ્યવસ્થાઓ હોવી જોઈએ. આપણે જોઈએ તો આ વ્યવસ્થાઓ હળવી અથવા જડ નહીં તેવી પ્રવેશ લાયકાતો પોતાની ગતિ અને સગવડ પ્રમાણે અધ્યયન કરવાની સગવડો ઊભી કરવામાં આવે. અભ્યાસક્રમની પસંદગીમાં લવચિકતા અને અદ્યતન તેમજ યોગ્ય શૈક્ષણિક તેમજ પ્રત્યાયન તકનીકી એ ખુલ્લાપણાની લાક્ષણિકતાઓ જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ તો ધોરણ 10 અને 12 માં જ્યારે વિદ્યાર્થી અભ્યાસ કરીને આગળ જાય છે ત્યારે એના માટે એ કયા વિષયો લેવા એ નિશ્ચિત કરવામાં આવે છે. એમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, સાયન્સના વિષયો અલગ હોય છે, કોમર્સના વિષયો અલગ હોય છે અને આર્ટ્સના વિષયો. તો આ જે પસંદગી વિદ્યાર્થી ઉતારે છે, ધારો કે સાયન્સ હોય તો સાયન્સના વિષયો એને જ્યાં સુધી એ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરે ત્યાં સુધી એ સાયન્સના વિષયો સાથે એને ભણવાનું રહે છે. એવી જ રીતે કોમર્સના વિષયો અને આર્ટ્સના વિષયો. આપણે જોઈએ કે નવી શિક્ષણ નીતિ 2020માં જ્યારે દાખલ થઈ તો એમાં એવા ઘણા બધા ફેરફારો આપણને જોવા મળે છે કે જે વિદ્યાર્થીઓને અહીંયા જે વાત કરવામાં આવી છે કે વિદ્યાર્થીને અભ્યાસક્રમ અને વિષય વસ્તુ જે પસંદ કરવાનું છે એમાં ફ્લેક્સિબિલિટી એટલે કે લવચિકતા મળી રહે. અહીંયા વિદ્યાર્થી જ્યારે પોતે અભ્યાસ કરે છે ત્યારે એ કોઈ પણ વિષય લેવા માટે એને 2020ની નવી શિક્ષણ નીતિમાં આ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીએ 12 ધોરણ પાસ થયા પછી જ્યારે એ વિષયની પસંદગી કરે છે એટલે એને વ્યવસાયિકલક્ષી વિષય પસંદ કરવાના હોય છે. તેમાં અલગ અલગ પ્રકારની જોગવાઈઓ ઊભી કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થી પોતાનો મનગમતો વિષય, મનગમતા રસ ધરાવતા વિષયો લેવાની એમાં જોગવાઈઓ ઊભી કરવામાં આવી છે. તો ચોક્કસ આપણે સમજી શકીએ છીએ કે નવી શિક્ષણ નીતિ 2020માં આ જોગવાઈઓ આપણને જોવા મળી છે, જેનાથી હવે ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ શિક્ષણ લેશે તેઓ માટે આ તક ઊભી કરવામાં આવી છે, જે એ લોકોને વ્યવસ્થા અને પરિસ્થિતિ મુજબ રસ ધરાવતા વિષયો ભણવાની એક તક એ આ નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. એવી જ રીતે એસ્કોટેટના મત મુજબ દૂરવર્તી શિક્ષણથી ખુલ્લા શિક્ષણને જુદું તારવામાં આવે છે. તેમના મતે નિયંત્રણનું નિવારણ, અધિકારો, વિદ્યાર્થીઓના અગાઉના અનુભવોના પ્રમાણીકરણ, સમયરૂપી ચલના વ્યવસ્થાપનની લવચિકતા અને અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ વચ્ચે પ્રણાલીગત સંબંધમાં સચોટ પરિવર્તન એ ખુલ્લા શિક્ષણની લાક્ષણિકતાઓ જોવા મળે છે. બીજી બાજુ આપણે જોઈએ તો દૂરવર્તી શિક્ષણ એ એવી પ્રકારની વ્યવસ્થા છે જે અધ્યેતાઓને પોતાના રહેઠાણ અથવા તો કાર્ય સ્થળ પર અધ્યયન કરવા માટેનો સમય મળી રહે છે. દૂરવર્તી શિક્ષણ આમ ખુલ્લા શિક્ષણને પ્રોત્સાહિત કરે છે. દૂરવર્તી શિક્ષણ અને ખુલ્લું શિક્ષણ. ખુલ્લું શિક્ષણ એટલે કોઈ પણ જાતનો કોઈ બંધ, નિયંત્રણ એ રાખવામાં આવતું નથી. દૂરવર્તી શિક્ષણ અને ખુલ્લું શિક્ષણ એ થોડા અંશે એકબીજાથી ખૂબ જ સમાંતર હોય છે. હવે તમે કદાચ 2 સંકલ્પનાઓ જુઓ, એમાં અંતર અને ખુલ્લાપણા અંગે સ્પષ્ટ થયા હશો એવું હું માનું છું.
જ્યારે અંતર રીત કે પદ્ધતિને સ્પર્શે છે ત્યારે ખુલ્લાપણું તત્વજ્ઞાનને સ્પર્શે છે. ખુલ્લાપણાને નિયંત્રણોની લવચિકતા કે હળવાશ કે અભાવની પરિભાષાથી જોવામાં આવે છે. અહીંયા વૈધિક પ્રણાલીગત શિક્ષણ એ જરૂરી નથી કે બંધનયુક્ત હોય. ત્યાં દૂરવર્તી શિક્ષણ ખુલ્લું હોય કે ન હોય. ખુલ્લું શિક્ષણ એ પ્રણાલીગત શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણથી વ્યવસ્થાથી શક્ય છે. પરંતુ વ્યવહારમાં એ સાચું છે કે તેમના વારસાગત લક્ષણને કારણે વૈદિક સંસ્થાઓ એટલી બધી હદે નિયંત્રણો હળવા કરી શકી નથી કે જે દૂરવર્તી શિક્ષણ જેવી વ્યવસ્થા એમાં જોવા મળે. દૂરવર્તી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ, અભ્યાસક્રમ, પાઠ્યક્રમની પસંદગી, પાઠ્યક્રમ જોડાણો, પરીક્ષાઓ, મૂલ્યાંકન વગેરે બાબતો એ ખુલ્લાપણા સાથે એ કેટલીક રીતે સંમત બની છે. અહીંયા આપણે NEP એટલે કે નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને આ દરેક વસ્તુનો લાભ જોવા મળશે. એટલે કે ખુલ્લાપણાનું, પોતાને વિષય પસંદ કરવાનું, રસ ધરાવતા વિષયો ભણવાનું, એ દરેક પ્રકારની સ્વતંત્રતા વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ મુજબ જ્યારે એનો અમલ પરિપૂર્ણ રીતે કરવામાં આવે ત્યારે એનો લાભ મેળવી શકશે. વૈયક્તિક મથેતર અભ્યાસ અધ્યયન અને અધ્યાપનને દર્શાવતું તેનું પ્રતિનિધિત્વ ધરાવતી ઘણી પરિભાષાઓ છે. પરંતુ આ પરિભાષાઓ દૂરવર્તી શિક્ષણ કે ખુલ્લા શિક્ષણના પર્યાય તરીકે ઘણીવાર છૂટથી વાપરવામાં આવે છે. જેમાં ગૃહ અભ્યાસ, સ્વતંત્ર અભ્યાસ, મથકેતર અભ્યાસો, યુનિવર્સિટીના સામાન્ય વર્ગોની બહાર અભ્યાસો અને બાહ્ય પાસા વ્યવસ્થાની આ પરિભાષાને ખૂબ સારી રીતે આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. જેમાં ગૃહ અભ્યાસ જોઈએ તો વિદ્યાર્થીઓ અભ્યાસ પોતાના ઘરે શૈક્ષણિક સંસ્થાથી દૂર રહે તે માટે યોજાયેલું શિક્ષણ એટલે કે દૂરવર્તી શિક્ષણ અથવા તો ખુલ્લું શિક્ષણ આપણે એને કહી શકીએ છીએ. ગૃહ અભ્યાસ એટલે જોઈએ આપણે દૂરવર્તી શિક્ષણ સાથે ખૂબ જ સારી રીતે વિદ્યાર્થી ઘરે બેસીને અભ્યાસ કરી શકે છે. એની બીજી અન્ય પ્રવૃત્તિ સાથે સાથે એ પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખી શકે છે. સ્વતંત્ર અભ્યાસ જે ખૂબ જ સ્પષ્ટ રીતે વણાયેલો છે. તે સ્વતંત્ર અભ્યાસ અંગે વધીમરની વ્યાખ્યા આપણે અગાઉ જોઈ ગયા છે. એ વિશે આપણે જોઈએ તો ખરેખર તો આ પરિભાષા ઉત્તર અમેરિકામાં પ્રચલિત છે તેના લખાણો દ્વારા. મથકેતર અભ્યાસો પેસિફિક પ્રાંત એટલે કે ઓસ્ટ્રેલિયાના અને દક્ષિણ પૂર્વના એશિયાઈ દેશોમાં કેમ્પસ પરના પ્રણાલીગત પ્રકારના અભ્યાસોથી અલગતા ભેદ દર્શાવતા મથકેતર અભ્યાસોનો શબ્દ પ્રયોગ વ્યાપક રીતે કરવામાં આવે છે. મથકેતર અભ્યાસની વાત આપણે કરીએ તો જે રેગ્યુલર BEd અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે જે વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓ પણ આ મથકેતર અભ્યાસનો એક ભાગ એમના માટે એની જોગવાઈ કરવામાં આવી છે. અને મથકેતર અભ્યાસ એ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ સાથે પ્રાયોગિક કાર્ય સાથે સંકળાયેલું છે. ત્યારબાદ છે બાહ્ય અભ્યાસો. વર્ષો પહેલાં લંડનમાં જે કાર્યરત હતી તે બાહ્ય પ્રથાનો જ્યારે કોઈ વિચાર કરે ત્યારે તેને ગૂંચવણ ઊભી થાય છે. બાહ્ય પ્રથાનો લંડનનો નમૂનો અધ્યેતાઓને માન્ય પરીક્ષાઓ માટે બેસવાનું શક્ય બનાવે છે. પરંતુ પ્રથા સાથે ખાસ કરીને અધ્યાપન જોડવામાં આવેલ નથી. ઓસ્ટ્રેલિયાને યોગ્ય કારણોસર પરિભાષા અપનાવી છે અને એ દેખીતું પણ છે કે આજે દૂરવર્તી શિક્ષણ પરિભાષાઓનો જે અર્થ છે એ પરિભાષાથી સૂચિત થતો નથી. ત્યારબાદ છે યુનિવર્સિટી સામાન્ય વર્ગોની બહારના અભ્યાસો. આપણામાંના મોટાભાગના દૂરવર્તી શિક્ષણનો જે અર્થ કરે છે તે દર્શાવતા ન્યૂઝીલેન્ડમાં
આ અભિવ્યક્તિ એ ખુલ્લા શિક્ષણ માટેની વપરાય છે. ત્યારબાદ દિવાલવિહીન વિદ્યાપીઠ એટલે આપણે જોઈએ કે પરંપરાગત જે વિદ્યાપીઠો છે, યુનિવર્સિટીઓ છે, તે ઓરડાની 4 દિવાલોમાં જે શિક્ષણ આપવામાં આવે છે, સ્થાન, સમય અને દરેકના નિયંત્રણ સાથે જે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એને આપણે પરંપરાગત શિક્ષણ અથવા તો 4 દિવાલો, ઓરડાની 4 દિવાલોમાં જે શિક્ષણ આપવામાં આવે છે તેને આપણે પરંપરાગત શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. અમેરિકામાં ખુલ્લા શિક્ષણની ચળવળ જે કારકિર્દી અને જીવન અનુભવો માટે શૈક્ષણિક ક્રેડિટ આપે છે અને અધ્યયનના પાઠો યોજે છે. આ પરિભાષાના સ્થાનિક અર્થના સંદર્ભમાં કોઈ શંકા નથી કે તેની દૂરવર્તી શિક્ષણ અને ખુલ્લા શિક્ષણને સ્પર્શતી આંતરરાષ્ટ્રીય તમામ સ્તરે આ દરેક ખુલ્લા શિક્ષણની યુનિવર્સિટી કે જે લંડનમાં છે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના આપણે ખુલ્લા શિક્ષણની વાત કરી તો એ દરેક જગ્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તે ખૂબ પ્રચલિત છે. ત્યારબાદ છે આજીવન શિક્ષણ, લાઈફ લોંગ એજ્યુકેશન આપણે એને કહીશું. બાળપણથી કે છેક વૃદ્ધાવસ્થા સુધી દરેક વ્યક્તિ એ શિક્ષણની પ્રક્રિયા સાથે જોડાયેલું હોય છે. બાળક જન્મે છે ત્યારથી લઈ અને મૃત્યુ સુધીની જે એનો સમય છે એ પ્રમાણે એ પોતાની જે જીવનની જે પ્રક્રિયાઓ છે એ સતત એ કરતો રહે છે અને પોતાના અનુભવ દ્વારા એ દરેક શૈક્ષણિક, બિનશૈક્ષણિક બાબતો શીખતો રહે છે. હકીકતને કારણે એક વ્યક્તિ તેના બાળપણ અને યૌવનમાં ઘણા બધા વર્ષો વિતાવે છે અને આ જે વર્ષો છે એમાં મોટા ભાગે એ સતત એ ક્રિયાશીલ હોય છે અને એ ક્રિયાઓ દ્વારા એ પોતે શીખતો રહે છે. આ દરેક પ્રવૃત્તિઓનું તેનું કાર્યકૌશલ્ય તેમાં જોડાયેલું હોય છે. કાર્યરત ક્ષેત્રમાં તેના શિક્ષણના સ્વરૂપો, ગુણવત્તા, અનુભવ, શીખવાની તીવ્રતા, રસ વગેરે પર આધાર રાખે છે. પ્રણાલીગત વ્યવસ્થા ઘણી એમાં નિષ્ફળ નીવડે છે. એટલે કે પ્રણાલીગત શિક્ષણમાં નિયંત્રણો ખૂબ જ લાદેલા હોય છે અને એ નિયંત્રણો પ્રમાણે તેને શિક્ષણ લેવાનું હોય છે. ઘણીવાર એવા પારિવારિક જવાબદારી, સામાજિક જવાબદારીના લીધે કેટલાક વિદ્યાર્થીઓ એ પોતાનું શિક્ષણ પૂરું મેળવી શકતા નથી. ત્યારે આ પ્રણાલીગત વ્યવસ્થા એ એના માટે નિષ્ફળ નીવડે છે. ત્યારે દૂરવર્તી શિક્ષણ એમાં પોતાનું શિક્ષણ મેળવી અને અન્ય પ્રવૃત્તિઓ સાથે એ દૂરવર્તી શિક્ષણ દ્વારા પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાની એને તક મળે છે. પરિવર્તિત શૈક્ષણિક જુદા જુદા પ્રકારની વ્યક્તિઓની જરૂરિયાત અને માંગોને સંતોષવા તેની જાતે અયોગ્ય સાબિત થઈ ચૂક્યા છે. આમાંની અગત્યની આ બાબત છે કે મર્યાદિત હેતુઓ, ઉદ્દેશો, પ્રક્રિયાઓ, અગવડો, ઉણપો, અસંગત અભ્યાસક્રમો અને સમગ્ર પ્રણાલીગત શિક્ષણની નિષ્ફળતાઓ શિક્ષણની એક કટોકટી સર્જાય છે અને આધુનિક તેમજ પરિવર્તનશીલ જીવનના પડકારોનો સામનો કરવા વ્યક્તિઓને આ વ્યવસ્થા સક્ષમ બનાવી શકતી નથી. કટોકટીના ઉકેલો શોધવાની પ્રક્રિયામાં અને અધ્યયન સમાજ અથવા તો શિક્ષિત સમાજ તરફ દોટ માટે આજીવન શિક્ષણની સંકલ્પના એ સમગ્ર વિશ્વમાં માન્યતા અને સ્વીકૃતિ પ્રાપ્ત કરી છે. આજીવન શિક્ષણ મેળવવા માટે દરેક એ હકદાર છે. આજીવન શિક્ષણ દ્વારા વિદ્યાર્થી હંમેશા શીખતો રહે છે. એ કોઈ પણ સ્થળે
જાય, કોઈ પણ જગ્યાએ એ આજીવન શિક્ષણ મેળવવા માટેનો તેનો અધિકાર છે, હક છે. અહીંયા આપણે જોઈએ કે લર્નિંગ ટુ બી અસ્તિત્વ ધરાવતું શીખવું ના શીર્ષકવાળો યુનેસ્કોનો અહેવાલ એ આજીવન શિક્ષણ અંગે દોરવણી આપનાર નીતિનો દસ્તાવેજ છે, જેની સાથે જીવન અધ્યયનનો ખ્યાલ જોડાયેલો છે. તે માનવ શિક્ષણ અને સમાજ વિશે વિકસિત થયેલા સુસંગત દર્શનને તે સમજાવે છે. સમાજને બદલવા માટે શિક્ષણનો આશાવાદી દૃષ્ટિકોણ અપનાવે છે. એટલે કે શિક્ષણ દ્વારા સમાજ સુધારા તરફ જઈ શકવાના કેટલાક માર્ગો ઊભા થાય છે. અધ્યયન માટેની આતુરતા માનવ સ્વભાવમાં ઊંડા મૂળમાં છે. એટલે કે માનવ સ્વભાવના મૂળમાં છે. એકવાર બાહ્ય અવરોધો દૂર કરવામાં આવે તો તે આજીવન અધ્યયન માટે જરૂરી પ્રેરણા પૂરી પાડી શકે છે. ભાવિ સમાજ એ અધ્યયન કરતો સમાજ હશે અને ભાવિ સમાજનું લક્ષ્ય હશે વૈજ્ઞાનિક માનવતા. અહેવાલ મુજબ જીવનભર અધ્યયન માટે પોતાની જાતને પ્રવૃત્ત રાખે તેવી સ્થિતિમાં પ્રત્યેક વ્યક્તિએ રહેવું જોઈએ. આજીવન શિક્ષણનો ખ્યાલ એ અધ્યયનશીલ સમાજની ચાવી છે. વિકસિત અને વિકાસશીલ દેશો માટે આવનાર વર્ષોમાં શૈક્ષણિક નીતિઓ માટે આજીવન શિક્ષણ એ મુખ્ય સંકલ્પના હશે. આજીવન શિક્ષણ અને નવી શિક્ષણ નીતિના જે સુધારાઓ છે, પહેલી નવી શિક્ષણ, બીજી, ત્રીજી અને આ જે ચોથી શિક્ષણ નીતિ છે, એના ધ્યાને લેતા 1992માં કેટલાક સુધારાઓ સાથે ત્યારબાદની આ 2020ની નવી શિક્ષણ નીતિમાં એવા ઘણા બધા ફેરફારો આપણને જોવા મળ્યા છે, જેનાથી આ દરેક આપણે જે ચર્ચા કરીએ છીએ આજીવન શિક્ષણ, દૂરવર્તી શિક્ષણ, પરંપરાગત શિક્ષણમાં ફ્લેક્સિબિલિટી, લવચિકતા એ આપણને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે આજીવન શિક્ષણ વિશેની ચર્ચા કરતા હતા. અગાઉ હવે એને ચર્ચાને આગળ વધારીશું. નમસ્તે. સ્વાધ્યાયઃ